અત્યારે મેન સમસ્યા ચાલી રહી છે એની અંદર પણ આમ જોવા જઈએ તો જે લોકો એલફેલ બોલતા હશે એ લોકો ખેડૂતોની સાથે નથી ઊભા. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બધા જ ને ખબર છે કે ખેડૂતો ઉપર આફત આવી છે. આ આફત છે એ સરકાર દ્વારા અને સરકારી તંત્ર દ્વારા આવેલી આફત છે. અત્યારે જોવા જઈએ તો હાઈ ટેન્શન લાઈનો, વીજ પોલો ખોડવાના છે. હવે વીજ પોલો ખોડવાના છે પ્રાઇવેટ કંપનીઓની જે વીજ કંપનીઓ છે અને એ કંપનીઓના જે વીજ પોલ નાખવાના છે. તો આ કંપનીઓના પોલ નાખવા માટે થઈને ખેડૂતોની માલિકીનો જમીનનો દુરુપયોગ ક્યાંય ને ક્યાંય તંત્ર કરી રહ્યું છે. અને આ કંપનીઓને જે જમીનની જરૂર છે પોલ નાખવા માટે, તો એના માટે સરકાર કંપનીઓને સહકાર આપી રહી છે. અને ખાસ કરીને તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે કે ખેડૂત જ્યારે પણ એ સહમત નથી કે ભાઈ મારા ખેતરમાં તમે પોલ નાખો, તો ત્યાં પોલીસ પ્રોટેક્શન રાખી પોલીસ દ્વારા ખેડૂતોને દબાવવામાં આવે છે, ડરાવવા ધમકાવવામાં આવે છે અને બળજબરીપૂર્વક ક્યાંય ને ક્યાંય આ કંપનીઓ માટે થઈને ખેડૂતોને ડરાવી ધમકાવી અને બળજબરીપૂર્વક ત્યાં વીજ પોલો છે એને નાખવામાં આવે છે. આ ખૂબ દુઃખદ બાબત છે. આપણે ભારત દેશની અંદર વસી રહ્યા છીએ, કૃષિ પ્રધાન દેશની અંદર વસી રહ્યા છીએ. આ મારા દેશનો ખેડૂત, આ મારા દેશનો જગતનો તાજ જેને આપણે કહીએ છીએ, આ દેશનો ખેડૂત છે દિવસ રાત મહેનત કરે, પરસેવો પાડે, અનાજ કઠોળ અને શાકભાજી લઈ આવી અને દુનિયા આખીને આપે છે. અને એ જ ખેડૂતને આંખમાં આજે આંસુ છે ને, આ એક એક આંસુનો બદલો ક્યાંય ને ક્યાંય જે આ ખોટું કરી રહ્યા છે લોકોએ લોહીના ટીપાથી આપવો પડશે. કુદરત કોઈને નથી છોડવાનું. કુદરત પાસે બધાનો સરખો જ ન્યાય થશે અને કુદરતની ન્યાય પ્રક્રિયા છે એમાં કોઈની લાગવગ નહીં ચાલે.